સ્વાગત છે મિત્રો તમારો મારી યુટ્યુબ ચેનલ પર. મિત્રોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો જાહેરાત ક્રમાંક 441/2026-27 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPHW પુરુષની મિત્રો ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં વધુ વિગતવાર જોઈએ તો મિત્રો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પુરુષ વર્કરની કુલ 100 જેટલી જગ્યાઓ માટે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. ઓનલાઈન અરજી કરવા માટેની તારીખ રહેશે મિત્રો 17/7/2026 થી 31/7/2026 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકશો. અને મિત્રો જાહેરાત ક્રમાંક 4 એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPW ની જે એક્ઝામ લેવામાં આવશે MCQ ટાઈપની, તે મિત્રો સંભવિત માસ નવેમ્બર 2026 રહેશે. અહીંયા સૂચના આપવામાં આવેલી છે કે દરેક ઉમેદવારે મિત્રો જે સમગ્ર જાહેરાત વિગતવાર વાંચી લેવી. મિત્રો વધુ આગળ જોઈએ તો જગ્યાઓ જોઈએ તો આ પ્રમાણે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 100 જેટલી જગ્યાઓ છે મિત્રો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આપણે વય મર્યાદા જોઈએ તો વય મર્યાદા મિત્રો 31/7/2026 થી ધ્યાનમાં લેવામાં આવશે અને 18 વર્ષથી ઓછી અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. અને અનામત ઉમેદવારોને આ પ્રમાણે છૂટછાટ આપવામાં આવશે. પગાર ધોરણ જોઈએ તો મિત્રો પગાર ધોરણ 5 વર્ષ માટે ફિક્સ છે, જે 19,900 થી 63,200 રહેશે. શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો have successfully complete minimum 1 વર્ષ માટે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિપ્લોમા કોર્સ ઓબ્ટેન ફ્રોમ એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રિકગ્નાઇઝડ બાય ગવર્મેન્ટ. તો 1 વર્ષનો મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલ હોવો જોઈએ અથવા ડિપ્લોમા કોર્સિસ ઓબ્ટેન એજ્યુકેશનમાં કરેલ હોવો જોઈએ. અથવા મિત્રો હેવ પાસ મિનિમમ 1 year સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સિસ ઓબ્ટેન ફ્રોમ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. સેનેટરી ડિપ્લોમાનો કોર્સ કરેલ હોવો જોઈએ 1 વર્ષનો. અથવા તેના હેવ પાસ મિનિમમ 1 year એટલે 1 વર્ષનો સર્ટિફિકેટ હોવું જોઈએ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓર એની અધર ઇન્સ્ટિટ્યૂટ રિકોગ્નાઇઝડ. તો આ પ્રમાણેનો કોર્સ કરેલ હોય તે ઉમેદવાર અરજી કરી શકશે. અને ત્યારબાદ મિત્રો અથવા તેના બદલામાં સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કર્યો હતો અને કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતો હોવો જોઈએ અને ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ ધરાવતો હોવો જોઈએ. મિત્રો ACBC EWS કેટેગરી ઉમેદવાર જે અનામતનો લાભ લેવા માંગતો હોય તે પ્રમાણે જે સર્ટિફિકેટ હોવું જોઈએ તે 1/4/2024 થી 31/7/2026 દરમિયાન મેળવેલ હોવું જોઈએ ACBC ઉમેદવારો માટે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો EW કેટેગરીના ઉમેદવારે આ પ્રમાણે સર્ટિફિકેટ હોવું જોઈએ 1/4/2026 થી 31/7/2026 દરમિયાન. રમતગમતના ઉમેદવારો મિત્રો 5% ગુણ ઉમેરી આપવામાં આવશે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા જોઈએ. તો આ પ્રમાણે મિત્રો હવે મિત્રો જે સિલેબસ રહેશે તે આ પ્રમાણે છે, જેમાં તાર્કિક પાર્ટ A માં તાર્કિક કસોટી 30 માર્ક, ગાણિતિક કસોટીના 30 માર્ક, બધા વર્તમાન પ્રવાહ ગુજરાતી અંગ્રેજી 30 માર્ક, કુલ 90 માર્કનું પ્રશ્નપત્ર રહેશે પાર્ટ A. અને પાર્ટ B માં મિત્રો સંબંધિત વિષય અને તેના ઉપયોગીતાને લગતા પ્રશ્નો રહેશે 120 માર્કના. તો આ પ્રમાણે પાર્ટ A અને પાર્ટ B નું પ્રશ્નપત્ર રહેશે. નેગેટિવ માર્કિંગ 0.25 રહેશે. અને મિત્રો તેની સંભવિત એક્ઝામ ડેટ નવેમ્બરમાં રહેશે. તો આ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 14/7/2026 રોજ મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ પુરુષ વર્કરની 100 જેટલી જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે. 17/7/2026 થી 31/7/2026 દરમિયાન તમે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકશો. તો જે પણ ઉમેદવારો મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા સર ઉમેદવારોને નોંધ લેવી વિનંતી. અને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.